ઠાસરા તાલુકાના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ પર કર્યો વિરોધ. 31 માર્ચે પાણી બંધ કરી હતી, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં. અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું. ઠાસરા તાલુકાના નીશ, કાલસર, ધુણાદરા, મંજીપુરા સહિતના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. આગામી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવાની સૂચના અપાઈ છે. ત્યારે આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગામના ખેડૂતોનો દાવો છે કે તંત્રના અધિકારીઓ દ્વારા પાક નહીં બગડે અને 15 એપ્રિલ સુધી પાણી અપાશે તેવું મૌખિક વચન આપ્યું હતું. જોકે હવે સરકારે 31 માર્ચે પાણી બંધ કરવાની વાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો. જોકે આ તરફ મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે કાલસરના ખેડૂતો દ્વારા કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળેલ નથી, પરંતુ હાલમાં ખેડૂતોને આગેવાનોની માંગને લઈને હાલમાં 31 માર્ચ સુધી પાણી આપવાનો નિર્ણય કરેલ છે. જોકે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. સુરતના ખડોદરામાં લુખ્ખાઓએ કરી છે ધમાલ. મારામારી, ઝપાઝપી અને ધમાલ થઈ સુરતમાં. અહીંના ખટોદરા વિસ્તારમાં ગાંધી કુટીર રોડ પર 2 યુવકો ઝઘડી પડ્યા હતા. ભાઈગીરી માહોલ ઉભો કરવા માટે જાહેરમાં 6 જેટલા શખ્સોએ 2 વ્યક્તિને માર માર્યો. ટપોરીઓ સામસામે આવી ગયા હતા. જોરદાર બબાલ થતા રોડ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. આમ છતાં બંને યુવકો એકબીજાની ધોલાઈ કરતા રહ્યા. ઢીકાપાટુ અને મુક્કા વડે મારામારી થઈ. ત્યારે કેટલાક લોકો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા, પરંતુ આમ છતાં બંને યુવાનો જાણે બોક્સિંગની રિંગમાં હોય તે રીતે એકબીજા પર મુક્કાનો વરસાદ કરી રહ્યા હતા. બબાલ છેક રોડની વચ્ચે આવી રહી હતી. પછી તો ચપ્પલ કાઢીને માર મારવામાં આવ્યો. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો. બબાલ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડાની અદાવતમાં મિત્રે મિત્રના વાહનો સળગાવ્યા. વડોદરામાં મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો. ઝઘડાની અદાવતમાં મિત્રે જ મિત્રના ઘરે જઈ વાહનોને આગને હવાલે કરી નાખ્યા. 1 મહિના અગાઉ જયની અને તેના મિત્ર અરુણસિંહ સાથે મસ્તી કરવા બાબતે બોલાચાલી થઈ. આ વખતે અરુણસિંહે જયને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું હતું કે તું જોઈ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઈશ. જોકે ત્યારે જઈએ ઘરે જઈને તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. રાત્રે આવી વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં પેટ્રોલ છાંટી મિત્રના વાહનો સળગાવી દીધા હતા. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા બાઇક માલિકને જાણ કરી. આગને કાબૂમાં કરવા માટે યુવાન જયના પિતા બહાર નીકળ્યા હતા. તે દાજી જતા તેમને ઈજા પહોંચી હતી. બાદમાં ફાયરની ટીમો પહોંચી આગને કાબૂમાં કરી. સીસીટીવી તપાસ્યા બાદ જયના મિત્ર અરુણે આ કારસ્તાન કર્યાનું ખુલ્યું. જેના આધારે પોલીસ ફરિયાદ કરતા દુશ્મન બનેલા મિત્ર અરુણની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર અને વલસાડમાં જોવા મળ્યો રફતારનો કહેર. ચોકડી પર પૂરપાટ સામસામે આવ્યા બાઇક અને થયા ધડાકા. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે અંકલેશ્વરના. રાતના સમયે સુરવાડી બ્રિજ પાસે બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. 2 બાઇક ચાલકો એટલી સ્પીડમાં આવ્યા કે સામસામે ધડાકાભેર અથડાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 બાઇક ચાલકો પૂરપાટ સ્પીડમાં આવે છે. 4 રસ્તા પાસે એક બાઇક ચાલક ટર્ન લેવા જાય છે, ત્યારે સામેથી આવતા બાઇક ચાલક સાથે અથડાય છે. બંને રોડ પર પટકાય છે, જેમાં બંને ઘાયલ થયા હતા. અકસ્માત બંને આજુબાજુના રહીશોએ મદદ કરી રસ્તાના કિનારે કર્યા હતા. આ તરફ વલસાડના ધરમપુરના રાજમહેલ રોડ પર કમકવાર અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે બાઇક સવારને હવામાં ફંગોળ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક 5 ફૂટ દૂર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું, જ્યારે કાર ચાલક ફરાર થયો છે. જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. તિરુપતિ સ્કૂલ પાસે ઢોરના આતંકની ઘટના જોવા મળી. દુકાન પાસે ઉભેલા વ્યક્તિને અડફેટે લીધા, જેમાં યુવાન ઇજાગ્રસ્ત થયો. ઢોરની અડફેટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બોડેલીમાં આંખના પલકારામાં ગઠિયો મોબાઈલ ચોરી કરી ગયો. વેપારીને વાતુએ લગાવ્યા અને આંખના પલકારામાં મોબાઈલની ચોરી કરી ગઠિયો થઈ ગયો ફરાર. છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ચોરી થઈ. બોડેલીમાં આવેલી મોબાઈલની દુકાનમાં એક ચોર ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. મેઇન બજારમાં આવેલી મુનશી મોબાઈલની દુકાનમાં ઘૂસી નવો મોબાઈલ ખરીદવો હોય તેમ મોબાઈલ જોવા લાગ્યો. વેપારીએ પણ ગ્રાહક આવ્યાની ખુશીમાં એક પછી એક મોબાઈલ બતાવ્યા. ત્યારે વેપારીની નજર ચૂકવી નવો મોબાઈલ બોક્સ સાથે ઉઠાવી ગયો. નવો મોબાઈલ લેવાના બહાને આવેલા યુવકે મોબાઈલની ચોરી કરી. વેપારીએ સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ કરી છે. સુરતમાં નબીરાઓએ યુવાનનું કિડનેપ કરી નાટક કરતી રીલ બનાવી. જોઈ લો આ કાર અને બાઇકના કાફલા સાથે સુરતના યુવાનોના રોલા. પોલીસ ગમે એટલા ગુંડાઓની યાદી તૈયાર કરે, પરંતુ રીલ્સ ગેલાઓને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ભાઈગીરી કરી રહ્યા છે. સુરતમાં તો સ્ટન્ટબાજો જાણે સુધરવાનો નામ જ નથી લેતા. એક રીલ્સમાં લુખ્ખાઓ બાઇકના કાફલા સાથે નીકળ્યા અને આખો રોડ બાનમાં લીધો. જાણે પોતાના નામે રોડ હોય તે રીતે લગભગ 20 થી 25 બાઇક સાથે નીકળી રોડમાં સ્ટન્ટબાજી કરી. જ્યારે બીજા એક વિડીયોમાં લુખ્ખાઓ ડોન બની એક યુવાનનું કિડનેપ કર્યું હોય તે પ્રકારે નાટક કર્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાળી ફિલ્મવાળી કાર લઈને એક ગ્રાઉન્ડમાં લુખ્ખાઓ ગોળ ગોળ ફેરવી રહ્યા છે, જ્યારે 2-3 ટાબરિયાઓ એક યુવાનને પકડી ધમકાવે છે અને
પછી ફિલ્મની જેમ એક ટપોરીની એન્ટ્રી થાય છે અને યુવાનને પકડી કારની ડિક્કીમાં નાખી અપહરણ કરી નાસી છૂટે છે. આ વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાઓને પોલીસનો ડર જ નથી. તેમ વારંવાર આવા વિડીયો બનાવે છે. આવા ઇસમો સામે કાર્યવાહી જરૂરી છે. પાણીના દબાણની અનેક ફરિયાદનું નિરાકરણ ન થતા અંતે વડોદરાના કોર્પોરેટર જ કાંસમાં ઉતરી ગયા. વડોદરાના સમા અભિલાષાની સોસાયટીઓમાં ઓછા પ્રેશરની અનેક ફરિયાદો મળી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા અંતે કાઉન્સિલરે વરસાદી કાંસમાં ઉતરી તપાસ કરી હતી, જેમાં જુદી જુદી લાઇનમાં 3 ભંગાણ મળ્યા. તપાસ કરતા 12 ઇંચ, 8 ઇંચ અને 1 ઇંચની લાઇન તૂટેલી નજરે પડી. વડોદરામાં વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે સીન સપાટા માર્યા. સમા જાદવ પાર્ક 4 રસ્તા પાસેની 6 જેટલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોર્પોરેટર પણ ત્યાં પહોંચી ગયા અને કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા. અધિકારીએ અનેકવાર ના પડી જતા ભાણજી પટેલ કેચપીટમાં ઉતર્યા. એટલું જ નહીં, પાણી લાઈન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાયો. વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી હતી. યોગેશ વસાવા પાસે ખુલાસો માંગ્યો. કોર્પોરેટરને કંઈ થઈ જતા તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગ્યો. કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા. કોર્પોરેટર કેચપીટમાં ઉતરતા કોર્પોરેશન તંત્રને નીચું જોવું પડ્યું. ભાજપે ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં કર્યું શક્તિ પ્રદર્શન. કંઈક આ રીતે ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું. નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લામાં ભાજપ પ્રમુખ અનિલ રાવનું સ્વાગત કરવા માટે ડેડિયાપાડામાં સ્થાનિક ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોમાં એક નવો જુસ્સો જોવા મળ્યો. રેલી જાહેર માર્ગો પર ફરતી હતી ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી. નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર પર પ્રહાર કર્યા. કહ્યું કે વાતાવરણ બદલાયું છે, પવન બદલાયો છે, થોડા સરખા રહેજો. સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદની રાજનીતિ કરે છે ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે. દક્ષિણ ગુજરાતની શુગર મિલોની મનમાની જોવા મળી, ખેડૂતોમાં આક્રોશ. દક્ષિણ ગુજરાતની શુગર મિલોની મનમાની સામે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો. શેરડી રોપણીને લઈને શુગર સંચાલકો અને ખેડૂતો વચ્ચે વિરોધ સર્જાયો. ખેડૂતો ઓક્ટોબરથી શેરડી રોપણી કરવાના મૂડમાં છે તો શુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બરથી શેરડીની રોપણી કરો. તો બીજી તરફ શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ઓક્ટોબરથી રોપણી કરવા ભલામણ કરી છે. ત્યારે શુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો શુગર મિલોને પરિપત્ર આવતા ખેડૂતો અવઢવમાં મુકાયા. આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલડાએ કહ્યું કે ઓક્ટોબરમાં રોપણીનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે શેરડીનો ઉતારો પ્રતિવર્ષ ઉત્તરોત્તર ઘટતો જતો હોવાથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના રિપોર્ટથી ખાંડ ઉદ્યોગ સંઘ જાગ્યો છે. સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમાં રોપણીની મંજૂરી આપી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવતા જાવર ગામના લોકોએ કર્યો વિરોધ. મનપામાં ભળ્યા બાદ વિકાસના બદલે ગામનો વિકાસ રૂંધાતા જાવર ગામના લોકોએ વિરોધ કર્યો. રાજ્ય સરકારે પોરબંદરની નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવતા પોરબંદર જિલ્લાની 4 ગ્રામ પંચાયતોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ જાવર ગ્રામ પંચાયતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાવરના સ્થાનિકો દ્વારા જ્યારથી તેઓના મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આજે પણ જાવરના સ્થાનિકોએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી મૌન રેલી યોજી